અમદાવાદનો સૌથી બીઝી ગણાતો બ્રિજ એટલે સુભાષ બ્રિજ. શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સુભાષ બ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે. જૂની ટેકનોલોજી અને ટ્રાફિકના વધતા ભારણને કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ. ગઈ 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. એ બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરાવવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ તેમજ એસવીએનઆઈટી જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. નવો બ્રિજ બનાવવામાં સૌથી મોટી ચેલેન્જ પાણીની આવવાની છે. સાબરમતી રિવરફ્રન્ટમાં 12 માસ પાણી ભરેલું હોય છે. પાણી વચ્ચે બ્રિજ બનાવવાનો સૌથી મોટો ચેલેન્જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવો બ્રિજ નવી ટેકનોલોજીથી બનાવવામાં આવશે તેમજ પહોળો અને નવા ટ્રાફિકના ફ્લો મુજબનો હશે. મહત્વનું છે કે અમદાવાદ વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમજ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સના યજમાન પદ માટે દાવેદારી કરી રહ્યું છે. ત્યારે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે. બ્રિજને હાલ રિપેરિંગ કરીને કામ ચલાવી લેવામાં આવે અને ભવિષ્યમાં ન કરે તથા કોઈ દુર્ઘટના સર્જાય તો અમદાવાદની શાખ પર મોટી અસર થઈ શકે એમ છે. આ માટે તંત્ર લાંબા ગાળાના આયોજનને લઈને જૂના બ્રિજને તોડી પાડવાના મૂડમાં છે.